એક દેશમાં એક જમીનદાર રહેતો હતો. એ ખૂબ ધનવાન હતો, પણ ખૂબ લોભીઓ હતો. એની પાસે લખલૂટ દોલત હતી, પણ એને સંતોષ નહોતો. એ પોતાની દોલત વધારવાના નુસ્ખા હંમેશા શોધતો રહેતો. એક દિવસની વાત છે. લોભીઓ પોતાના ગધેડા ઉપર બેસીને જઈ રહ્યો હતો. ગધેડાની પીઠ ઉપર બે મોટા ઘડા લટકતા હતા. લોભિયાએ એમાં સોના મોરો ભરી હતી. આ મોરો એણે ખેડૂતો પાસેથી મેળવી હતી. ખેડૂતો એની જમીન ઉપર ખેતી કરતા, બદલામાં લોભિયાને ઘર આપતા. લોભિયો આખે રસ્તે મોહરો ગણતો હતો. 1, 2, 5 એમ કરતા કરતા 999 મોહરો થઈ. હવે જો એક સોનામોર મળી જાય તો પૂરી 1000 મોહરો થઈ જાય. આ 1000મી મોહર કોની પાસેથી મેળવવી એનો વિચાર કરતો લોભિયો ગધેડાને હાંકતો હતો. એટલામાં એણે એક ઘરડા ખેડૂતને ખેતરમાં કામ કરતો જોયો. ઘરડો ખેડૂત નદીનું પાણી પોતાના ખેતરમાં વાળતો હતો. પોતાના પાકને પાણી સિંચવાનો એનો ઈરાદો હતો. એને પાણી વાળતો જોઈને લોભિયાની આંખ ચમકી ઉઠી. હજારમી સોનામોર મેળવવાનો ઉપાય એને મળી ગયો. એણે ગધેડું ઊભું રાખ્યું અને બૂમ પાડી, અબે એ બુઢા ખેડૂત, તે આ વર્ષનો તારો પૂરો કર નથી આપ્યો. ખેડૂત કહે, મહેરબાન, તમે પોતે જ કર લઈ ગયા છો. લોભિયો કહે, એ તો જમીનનો કર, પરંતુ તે પાણીનો કર નથી આપ્યો. તું અમારી નદીનું પાણી તારા ખેતરમાં વાળે છે, એનો કર આપી દે. ખેડૂત નવાઈ પામી ગયો. એ બોલ્યો, શું નામદાર, આ નદી પણ તમારી છે? લોભિયો કહે, મારી જ છે વળી, મારી જમીનમાંથી વહે છે, માટે નદી મારી કહેવાય. માટે લાવ, પાણીના કરની એક સોનામોર મને આપી દે. એ ખેડૂત બિચારો ખૂબ ગરીબ હતો. એણે કહ્યું, જમીનદાર સાહેબ, મારી પાસે તો ફૂટી કોડી પણ નથી.
પછી તમને સોનામોર ક્યાંથી આપું? જમીનદાર કહે, તો થયું, આજથી તને નદીનું પાણી વાપરવા નહીં મળે. આમ કહીને જમીનદાર તો ઘેર ગયો. એણે મજૂરો મોકલ્યા. મોટા મોટા પથ્થરો નાખીને નદીનું વહેણ અટકાવી દીધું. પેલા ખેડૂતના ખેતર સુધી પાણી વહેતું બંધ થયું. એની ખેતી સુકાવા લાગી. જે થોડો ઘણો પાક ઉભો તો એ પણ તડકામાં બળવા લાગ્યો. હવે નદી તો વહેતી અટકી ગઈ, એટલે એનું પાણી પોળું ફેલાવા લાગ્યું. એ જગ્યાએ પાણીનું મોટું સરોવર બની ગયું. એમાં માછલીઓ થવા લાગી. માછલીઓ થઈ એટલે બગલા આવવા લાગ્યા. એકવાર જમીનદાર એ તરફ નીકળ્યો. એણે એક બગલાને પાણીમાં ઉભેલો જોયો. જમીનદાર તો ખીજાઈ ગયો. એણે હોકારો પાડ્યો, અબે બગલા, ઉડ અહીંથી. આ સરોવર તો મારું છે, એનું પાણી પણ મારું છે. ચલ ભાગ. આમ કહીને જમીનદારે એક મોટો પથ્થર લીધો. જોર કરીને માર્યો. પથ્થરો બગલાને વાગ્યો. બિચારો બગલો એકદમ ઉડ્યો. એટલામાં તો જમીનદારે બીજો પથ્થરો માર્યો. આ પથ્થરો બગલાની પાંખ ઉપર વાગ્યો. બગલાની પાંખ તૂટી ગઈ. એ તો એક જ પાંખ વડે ઉડતો ઉડતો દૂર ભાગ્યો. પણ આખરે એ જમીન ઉપર પટકાઈ પડ્યો. બન્યું એવું કે બગલો જઈને પેલા ગરીબ ખેડૂતના ખેતરમાં જ પડ્યો. ખેડૂત એ વખતે ખેતરમાંથી નકામું ઘાસ નીંદતો હતો. બગલાને એને પડતો જોયો. એ તો જલ્દીથી દોડ્યો. એણે બગલાને ખોળામાં લીધો, એને પંપાડ્યો. એની તૂટેલી પાંખને કપડા વડે બાંધી દીધી. એના ઘા ઉપર દવા ચોપડી. થોડીક વારમાં તો બગલો સાજો થઈ ગયો.
પાંખો ફફડાવીને ઉડ્યો અને ઉડતા ઉડતા એણે એક પીછું ખેરવું. એ પીછું જાદુઈ હતું. જાદુઈ પીછું થોડી જ વારમાં તરબૂચનું બીજ બની ગયું અને જમીનમાં દટાઈ ગયું. બીજે દિવસે એ જગ્યાએ તરબૂચનો વેલો ઉગી નીકળ્યો. તે દિવસે વેલા ઉપર એક ફૂલ આવ્યું. એમાંથી એક ફળ થયું. આખા વેલા ઉપર તરબૂચનું એક જ ફળ. પણ એ ફળ તો અજબ હતું. એ ખૂબ ઝડપથી મોટું થવા લાગ્યું. દિવસે ન વધે એટલું રાતે વધે, અને રાતે ન વધે એટલું દિવસે વધે. એમ કરતા કરતા તરબૂચ તો ખેડૂતના માથા કરતાંય વધુ ઊંચું થઈ ગયું. જાણે નાનકડી ગોળ મટોળ ટેકરી હોય એવડું થઈ ગયું. આખરે ખેડૂતે એ તરબૂચ તોડવાનો અને ખાવાનો વિચાર કર્યો. પણ એને થયું કે આવડું મોટું તરબૂચ એકલો હું અને મારા ઘરના લોકો ખાઈ નહીં શકીએ. આ તો આખા ગામના લોકોને ધરવે એવડું તરબૂચ છે. એટલે એણે ગામના બધા લોકોને પોતાને ખેતરે બોલાવ્યા અને કહ્યું કે ભાઈઓ, આવડું મોટું તરબૂચ છે. સૌ ખાવું હોય એટલું કાપી કાપીને ખાઓ. એટલે એક ઘરડા ખેડૂતે તરબૂચમાં ચપ્પુ માર્યું. તરબૂચ કપાયું. પણ આ શું? અંદર લાલ લાલ ઘર સાથે પીળું પીળું આંસુ ચમકે છે. જરાક ધ્યાનથી જોયું. તરબૂચમાં બીજની જગ્યાએ સોનામોરો હતી. સેંકડો સોનામોરો, હજારો સોનામોરો, બધા ખુશખુશાલ થઈ ગયા. એમણે તરબૂચ ખાધું. ધરાઈ ધરાઈને ખાધું. અને સોનામોરો બધી ગરીબ ખેડૂતને આપી દીધી. હવે તો એ ગરીબ ખેડૂત સુખી થઈ ગયો. પેલા જમીનદારને આ વાતની ખબર પડી. એને થયું કે હું પણ આ જ રીતે સોનામોરો મેળવીશ.
જમીનદાર પેલા સરોવરને કાંઠે ગયો. પેલો બગલો વળી પાછો આવી ગયો તો. એટલે જમીનદારે વળી એને પથરો માર્યો. પથરો એને ખૂબ જોરથી માર્યો. બગલો એથી ઉડ્યો ખરો, પણ એનું એક પીછું ખરી પડ્યું અને જોત જોતામાં એ પીછું તરબૂચનું બીજ બની ગયું. જમીનદારે ખૂબ જતનથી એ બીજ ઉઠાવ્યું. લઈને પોતાની જમીનમાં વાવ્યું. એણે પાણી પાયું. થોડાક જ દિવસમાં એની જમીનમાંથી તરબૂચનો વેલો ઉગી નીકળ્યો. એ વેલા ઉપર એક જ ફૂલ બેઠું. એમાંથી એક જ ફળ થયું અને એ ફળ પણ બેસુમાર ઝડપે મોટું થવા લાગ્યું. 15 દિવસમાં તો એ કોઈ મંદિરના ગુંબજ જેવડું બની ગયું. જમીનદાર તો તરબૂચને જુએ અને હરખાય, જુએ અને મલકાય. એ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આ તરબૂચને મોટું બનાવી દે. તરબૂચ મોટું થાય એ માટે એણે વેલાને ખૂબ પાણી પાયું. એના મૂળમાં ખાતર નાખ્યું. પોતે રાત દિવસ એની ચોકી કરવા માંડી. ઘણા દિવસ વીતી ગયા, પણ જમીનદારે એને તોડ્યું નહીં કે કાપ્યું નહીં. એના મનમાં એમ કે જેમ સમય જશે એમ તરબૂચ મોટું થશે, અને જેમ તરબૂચ મોટું થશે એમ એની અંદર સોનામોરો વધશે. પણ આખરે એની ધીરજ ખૂટી ગઈ. એ ખણખણથી સોનામોરો જોવા અધીરો બની ગયો. જમીનદારે ખૂબ મોટો સરો લીધો. એના વડે એણે તરબૂચમાં ડગડી પાડી. પણ આ શું? તરબૂચની અંદરથી ખણખણથી સોનામોરોના બદલે બણબણતી મધમાખીઓ નીકળવા લાગી. અને મધમાખીઓ પાછી થોડી ઘણી નહીં, હજારો અને લાખો મધમાખીઓ બધી
બધી જ મધમાખીઓ બણ 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 કરતી જમીનદાર ઉપર તૂટી પડી. એને માથે, કપાળે, ગાલે, ગળે બધે મધમાખીઓ ડંખ મારવા લાગી. જમીનદારની આંખો ઉપર પણ મધમાખીઓ કરડી. એટલે એ તો આંધળો ભીત બની ગયો. એ મધમાખીઓથી બચવા પાગલની જેમ દોડ્યો, પણ બંધ આંખે એને ક્યાં દોડવું એ સમજાયું નહીં. પોતે જે પથ્થરો વડે નદીને બાંધી લીધી હતી એ પથ્થરો ઉપર જ એ પટકાયો. એના હાડકા ધરબાઈ ગયા. એને ઉઠવાના હોશ ન રહ્યા. મધમાખીઓ તો હજુય બણબણતી હતી. એમના ડંખથી જમીનદારને કાળી લાઈ જેવી બળતરા થતી હતી. એ ઊંચો નીચો થતો તો આખરે એ ઊભો થયો. આંધળા ગેંડાની જેમ ભાગ્યો અને બફાંગ કરતો પેલા સરોવરમાં પડ્યો અને ડૂબી મર્યો. મિત્રો, આ વાર્તા રૂસની વાર્તાઓમાંથી લીધેલી છે.